dear students, welcome back. આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 6 આપણી આસપાસ થતા ફેરફાર વિશે સમજવાનું છે. તો આપણી આસપાસ થતા ફેરફાર, તો તમે એવા કેટલા ફેરફાર જુઓ છો? સૌપ્રથમ તો આપણે ફેરફાર વિશે સમજીએ. તો ફેરફાર એટલે શું? તો ફેરફાર એટલે કોઈ પણ વસ્તુ કે પદાર્થનું બદલાવું. જેમ કે હવે તમે જુઓ છો કે તમે સવારે ઉઠો છો ત્યારે દિવસ હોય છે, 12 કલાકનો દિવસ હોય છે, અને ત્યારબાદ રાત્રે સૂરજ આથમ્યા પછી રાત્રિ શરૂ થાય છે. તો આ રીતે નિરંતર દિવસ રાતની ક્રિયા શરૂ થાય છે. તે જ રીતે આપણી ઋતુઓ પણ બદલાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. આપણા ભારત દેશમાં 3 ઋતુઓ છે. શિયાળો પતે એટલે ચોમાસું, ઉનાળો આવે, ઉનાળો પતે એટલે ચોમાસું આવે. તો આ રીતે ઋતુ પરિવર્તન થાય છે, દિવસ રાત બદલાય છે, દરિયામાં ભરતી અને ઓટ આવે છે, સૂરજ અને ચંદ્રનો ઉગે છે, આથમે છે, પૃથ્વીનું પરિભ્રમણ કરવું, સૂર્યની આસપાસ અને ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે દિવસ રાત થાય છે. તેવી જ રીતે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. તો આ રીતે આ બધી જે ઘટનાઓ છે તેની સાથે જે ફેરફાર જોવા મળે છે તેને આપણે ફેરફાર કહીએ છીએ. તો આ જ રીતે તમે વૃક્ષને જ્યારે જુઓ છો ત્યારે પહેલાં તે ખરેખરમાં વૃક્ષ નથી હોતું, ત્યારે તે કુમળો છોડ હોય છે. ધીરે ધીરે અમુક સમય બાદ એ વૃક્ષ મોટું થતું જાય છે અને તેને વૃક્ષમાં પરિણમે છે. તે જ રીતે જ્યારે તમે પણ થોડાક વર્ષો પહેલાં કેટલાક નાના હતા, તમે નાનપણના તમારા ફોટા જોયા હશે ત્યારે તમને ખ્યાલ આવતો હશે કે તમે નાનપણમાં તમે કેવા દેખાતા હતા. ત્યારબાદ તમે થોડાક મોટા થયા, વર્ષના થયા, 2 વર્ષના થયા, અત્યારે તમે 10-11 વર્ષના છો, 6ઠ્ઠા ધોરણમાં પણ આવી ગયા. તો આ રીતે તમારા શરીરમાં પણ બદલાવ તમને જોવા મળે છે કે જે તમારા શરીરના અંગોમાં, તમારા નખ, વાળ જેવા અંગોમાં પણ ફેરફાર કરે છે. તો આ જ રીતે તમારી આસપાસ જુઓ છો તમે કે કૂતરાના ગરુડિયા, બિલાડીના બચ્ચા, તો આ બધા બચ્ચા કેટલા નાના હોય છે અને તમારા દેખતા થોડા સમય પછી તે મોટા ગરુડિયા એ કૂતરામાં પણ પરિણમે છે અને બિલાડીના બચ્ચા એ બિલાડીમાં પરિણમે છે. તો આ જ રીતે છોડમાંથી ઝાડ બનવું, નાના બાળકમાંથી યુવાન થવું, યુવાનમાંથી તમે તમારા દાદા કે દાદીને ઘરડા થતા જુઓ છો કે તેમના વાળ પણ સફેદ થઈ જાય છે, તેમના દાંત કેટલીક વાર પડી જાય છે, તેમના શરીરમાં અશક્તિ આવી જાય છે. તો આ બધા જ ફેરફારો તમને જોવા મળે છે. તે જ રીતે આ બધા જે ફેરફારો છે તેને આપણે કુદરતી ફેરફારો કહીએ છીએ, એટલે કે કુદરત દ્વારા સર્જાયેલા ફેરફારો છે. આ ફેરફારોમાં આપણે આપણી રીતે કશું જ ફેરફાર કરી શકતા નથી. હવે તમે જુઓ કેટલાક માનવ સર્જિત ફેરફાર જે માણસ દ્વારા કરવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે જ્યારે તમે ફુગ્ગો ફૂલાવો છો તો ફૂલાયેલા વગરનો ફુગ્ગો કેવો સંકોચન પામેલો હોય છે, એટલે કે કેટલો નાની અવસ્થામાં હોય છે. જ્યારે તમે તેમાં હવા ભરો છો ત્યારે તે ફૂલીને કેટલો મોટો થાય છે, અને જ્યારે તે જ ફુગ્ગામાંથી હવા કાઢી લો છો ત્યારે તે ફુગ્ગો પાછો તેના મૂળ સ્વરૂપમાં પાછો આવી જાય છે. તે જ રીતે જ્યારે તમે બરફને ફ્રીજમાંથી બહાર કાઢો છો ત્યારે તેનું ગરમીમાં પાણીમાં રૂપાંતર થાય છે, એટલે કે બરફનું ઓગળીને પાણી બની જાય છે. અને એ જ પાણી વળી પાછું તમે ફ્રીજમાં ઠંડુ થવા મૂકો છો ત્યારે તે તમને બરફ સ્વરૂપે જોવા મળે છે. તો આ જ રીતના ફેરફાર, એટલે કે જ્યારે તમે ઘરે ઘઉં મમ્મી દળાવે છે તેનો લોટ બને છે, લોટમાંથી તમે કણક બાંધીને તમે એની રોટલી પણ બનાવો છો. તો ઘઉં જ્યારે જે સ્વરૂપમાં તમને જોવા મળે છે એમાંથી બનતી રોટલી, ભાખરી કે શીરો, જે પણ પદાર્થ તમે ખાવા માટે બનાવો છો તેનો આખો આકાર, કદ, રંગરૂપ તમને જુદા જોવા મળે છે. તો આ રીતના હવે બીજું ઉદાહરણ એક આપો કે તમે જ્યારે પેન્સિલ વાપરો છો, રબડ વાપરો છો, ત્યારે પેન્સિલ અને રબડ પણ કેટલીક વખત તમે છોડો છો, રબડથી તમે ભૂસો છો ત્યારે તેના કદમાં પણ તમે ફેરફાર જોઈ શકો છો. જ્યારે તમે નવી પેન્સિલ લીધી હોય ત્યારે તેની લંબાઈ મોટી હોય છે, રબડ નવું લીધું હોય ત્યારે તેનો આકાર જુદો હોય છે, પરંતુ થોડા સમય બાદ તેને વાપર્યા પછી તેના આકારમાં, કદમાં ફેરફાર તમને જોવા મળશે, એટલે કે એનું કદ નાનું થઈ જાય છે. આ જ રીતે બોલપેનની સહી જ્યારે તમે લખો છો ત્યારે બોલપેનથી લખાયા પછી
કેટલીક સમય પછી, કેટલાક પેજ લખાયા પછી તેની સહી ખલાસ થઈ જાય છે. તો આ રીતે કેટલાય ફેરફારો એવા છે કે જે માનવ સર્જિત છે. બીજું કે તમે કાગળ લો છો તો આ કાગળની બનાવટ છે. તો લાકડું જે મળે છે એ આપણે કુદરત દ્વારા વૃક્ષમાંથી મળે છે, પણ લાકડામાંથી જે ફર્નિચર બનાવવામાં આવે છે એ પણ માનવ સર્જિત છે. ત્યારબાદ તમે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરો છો, જેમ કે ડોલ છે, નાસ્તાનો ડબ્બો છે, વોટર બેગ છે, રમકડા છે. તો આ બધી જ વસ્તુઓ એ માનવ સર્જિત વસ્તુ છે કે જે કુદરતની બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને માણસો પોતાના ઉપયોગ માટે નવી વસ્તુઓનું સર્જન કરે છે. તો મેં તમને આગળ કહ્યું તેમ કે તમે કાગળ એક લો છો અને કાગળની તમે હોડી કે વિમાન બનાવો છો, તો એ હોડી કે વિમાન રમ્યા પછી જ્યારે કેટલીક વાર તમે કંટાળી જાઓ છો ત્યારે તમે એને ખોલીને વળી પાછો કાગળને મૂળ સ્વરૂપમાં લાવી શકો છો. તો આ રીતે કેટલાય ફેરફાર એ કુદરતી છે અને કેટલાય ફેરફાર એ માનવ સર્જિત છે. આપણે કેટલાક કુદરતી અને કેટલાક કૃત્રિમ ફેરફાર જોયા, તેના ઉદાહરણો બોર્ડ પર લખું છું, તે તમે ધ્યાનમાં રાખો. તો કુદરતી ફેરફારમાં તમે શું સમજી શકો છો? તો બાળકમાંથી જુવાન બનવું, બાળકમાંથી યુવાન થવું. તેવી જ રીતે દિવસ રાત થવા, ઋતુઓ બદલાવી, છોડમાંથી વૃક્ષ બનવું. એ જ રીતે આપણે જોઈએ કેટલાક માનવ સર્જિત ફેરફાર. માનવ સર્જિત ફેરફાર કયા કયા થઈ શકે? તો લાકડામાંથી ફર્નિચર બનાવવું, દૂધમાંથી દહીં બનાવવું, કાગળ બનાવવું અથવા તો કાગળમાંથી હોડી જેવા રમકડા બનાવવા. તો આ બધા જ ફેરફારોને આપણે કુદરતી અને માનવ સર્જિત ફેરફાર વિશે જોઈ શકીએ છીએ. હવે આ જ બધા ફેરફારોમાં તમે કેટલાય ફેરફાર એવા જોયા કે જેને તમે મૂળ સ્વરૂપમાં લાવી શકો છો. તો મૂળ સ્વરૂપમાં જ્યારે પદાર્થ પાછું આવે છે, જ્યારે પદાર્થના ખાલી ફક્ત કદ, સ્વરૂપ કે રંગરૂપમાં ફેરફાર થાય છે, પણ તેનું મૂળ તત્વ તેનું તે જ રહે છે, એટલે કે તેનો કોઈ નવો પદાર્થ આપણને મળતો નથી. તો આવા પદાર્થોને આપણે ભૌતિક ફેરફારો કહીએ છીએ. જેમ કે તમે મીણબત્તી સળગાવો છો, તો મીણબત્તી જ્યારે સળગે છે ત્યારે તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, અને મીણબત્તી સળગ્યા પછી જ્યારે ઠરી જાય છે ત્યારે પાછું તેના મૂળ અસલ સ્વરૂપમાં તેનું રૂપાંતર થાય છે. તે જ રીતે મેં તમને બતાવ્યું કે તમે જ્યારે પાણીનું બરફ કરો છો અને વળી પાછું તમે તે જ બરફનું પાણી પણ બનાવી શકો છો. તો કાગળની હોડીને મૂળ કાગળમાં લાવી શકો છો તમે. જેમ કે તમે પેન્સિલ કે રબરનો ઉપયોગ કરો છો, તો પેન્સિલ કે રબર તમે વાપર્યા પછી તેના કદ અને આકારમાં ફેરફાર થાય છે, પરંતુ તેનું મૂળ તત્વ તો મૂળ સ્વરૂપ તેનું તે જ રહે છે. તો આ બધા જ ફેરફારોને તમે ભૌતિક ફેરફારો પણ કહી શકો કે જે પદાર્થના સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે, પરંતુ નવો કોઈ ફેરફાર આપણને મળતો નથી, એટલે કે નવો કોઈ પદાર્થ આપણને તેમાંથી મળતો નથી. ત્યારબાદ આપણે જોઈએ કે કેટલીક વખત ચોમાસામાં તમારા ઘરે કેટલો ખોરાક પણ બગડી જાય છે, ખોરાક પર ઊબ લાગી જાય છે, અથવા તો તમારી મમ્મી દૂધમાંથી દહીં બનાવે છે. તો આ બધા જે ફેરફારો છે, દૂધમાંથી દહીં બનવું, તો હવે દૂધ સ્વાદે મોળું છે, જ્યારે દહીં તમને ખાટું જોવા મળે છે. હવે ક્યારેક તમે નાસ્તાનો ડબ્બો લાવો અને જો નાસ્તો બગડી ગયો હોય, ખોરાક બગડી ગયો હોય, તો એમાંથી દુર્ગંધ મારે છે, એક પ્રકારની ગંદી વાસ આવે છે. તો ખોરાકમાં પણ એ વાસ જોવા મળે છે, ખોરાકનો સ્વાદ પણ બગડી ગયો છે. તો આવા બધા જે ફેરફાર છે, તો એ ફેરફારોને આપણે રાસાયણિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ. તો આવા બધા ફેરફારોમાં આપણને પદાર્થનું નવું સ્વરૂપ જોવા મળે છે, એટલે કે પદાર્થનો રંગ રૂપ સાથે આપણને એક નવો જ પદાર્થ અસ્તિત્વમાં જોવા મળે છે. તો આવા પ્રકારના જે ફેરફારો છે, જેમ કે દૂધમાંથી દહીં બનવું, જેમ કે હવે તમે દિવાળીમાં ફટાકડા ફોડો છો, તો ફટાકડો ફોડ્યા પહેલાં ફટાકડાનું સ્વરૂપ જુદું હોય છે, અને ફટાકડો ફોડ્યા બાદ, એટલે કે તેનું રાસાયણિક પ્રક્રિયા બાદ જ્યારે પદાર્થને તમે સળગાવો છો ત્યારે તેનું દહન થાય છે, અને તેની રાસાયણિક પ્રક્રિયા થઈ તેમાંથી ઊર્જા અને પ્રકાશ ફેલાય છે, સાથે અવાજ પણ ઉત્પન્ન થાય છે. તો આ બધી જે પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક ફેરફારનું એક ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કેટલાક ભૌતિક અને રાસાયણિક ફેરફારના ઉદાહરણ બોર્ડ પર લખું છું, તે તમે ધ્યાનમાં રાખો. તો
તો ભૌતિક ફેરફારમાં તમે કયા લઈ શકો? તો ભૌતિક ફેરફારમાં બાળકમાંથી યુવાન થવું એ પણ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે. તો બાળકમાંથી યુવાન બનવું, પાણીમાંથી બરફ બનવું અથવા તો બરફનું પાણી બનવું, લાકડામાંથી ફર્નિચર બનાવવું, મીણબત્તીનું પ્રવાહીમાં રૂપાંતર થવું, હવે આપણે જોઈએ રાસાયણિક ફેરફારના કેટલાક ઉદાહરણો. તો રાસાયણિક ફેરફારમાં શું થઈ શકે? દૂધમાંથી દહીં બનવું. પછી બીજું રાસાયણિક ફેરફાર તમે ક્યાં જોઈ શકો છો? તો તમારા શરીરમાં થતી પાચન ક્રિયા. ત્યારબાદ જોઈએ ફટાકડાનું સળગવું. તો આ બધા જ ફેરફાર આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારોના ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. 4 પ્રકારના આપણે ઉદાહરણ જોયા. એક તો ભૌતિક ફેરફાર, બીજો જોયો આપણે રાસાયણિક ફેરફાર, ત્રીજો જોયો આપણે ઉલટાવી શકાય તેવા ફેરફાર. ઉલટાવી શકાય તેવા ફેરફાર એટલે પદાર્થનું જે મૂળ સ્વરૂપ હોય તે પદાર્થમાં તેને લાવી શકાય તેવા પ્રકારના ફેરફારોને આપણે ઉલટાવી શકાય તેવા ફેરફાર કહીએ છીએ. જેમ કે કાગળની તમે હોડી કે વિમાન બનાવ્યા, તો કાગળની હોડી કે વિમાન બનાવ્યા પછી જ્યારે તમે રમી રહ્યો છો ત્યારે તે કાગળની પાછું મૂળ સ્વરૂપમાં તમે લાવી શકો છો. જેમ કે તમે રોટલીના લોટમાંથી કણકમાંથી જ્યારે તમે રોટલી બનાવો છો ત્યારે તે રોટલી જો બરાબર ના વણાઈ હોય તો ત્યારે તે રોટલીની કણકને પાછી વાળીને તમે કણકમાં ફેરવી શકો છો. તે જ રીતે જ્યારે બરફનું તમે પાણી બનાવો છો તો પાણીમાંથી બરફ પણ તમે બનાવી શકો છો. તો આ બધા ફેરફાર જે પદાર્થોને તમે મૂળ સ્થિતિમાં પાછો લાવી શકો છો તે બધા ફેરફારોને ઉલટાવી શકાય તેવા ફેરફાર કહેવાય છે. જ્યારે કેટલાક ફેરફાર ઉલટાવી શકાતા નથી. જેમ કે દૂધમાંથી દહીં બને છે પણ ફરીવાર દહીંમાંથી આપણે દૂધ બનાવી શકતા નથી. કેટલીક વખત ખોરાક બગડી જાય છે તો એ ખોરાકને પાછો આપણે અસલ સ્વરૂપમાં એટલે કે સારા પદાર્થમાં ફેરફાર કરી શકતા નથી. હવે ફટાકડાની મેં તમને ઉદાહરણ આપ્યું કે ફટાકડા સળગાવ્યા બાદ તેનું ફરીવાર જે મૂળ સ્વરૂપ હતું ફોડ્યા પહેલાંનું તેના મૂળ સ્વરૂપમાં તમે ફેરફાર કરી શકતા નથી. તો આવા બધા કેટલાય ફેરફાર એ ઉલટાવી ન શકાય તેવા ફેરફારો આપણે જોયા. હવે આપણે જોઈએ ઉલટાવી શકાય અને ના ઉલટાવી શકાય તેના કેટલાક ઉદાહરણો. સૌ પ્રથમ લઈશું ઉલટાવી શકાય તેવા ફેરફાર. તો ઉલટાવી શકાય તેવા ફેરફારમાં સૌ પ્રથમ કરવું આવે તો તમે બરફનું પાણી કે પાણીનું બરફ પણ બનાવી શકો છો. તો પાણીનો બરફ બનવું, લોટની કણકમાંથી પાછો લોટ બનવું, કાગળની હોડી બનાવી હોય તો એ તે ખોલીને પાછું તમે તેને કાગળમાં પાછો લાવી શકો છો. તો આ બધા એ ઉલટાવી શકાય તેવા ફેરફાર છે. હવે ઉલટાવી ના શકાય તેવા ફેરફાર. તો આ ઉલટાવી ના શકાય તેવા ફેરફારમાં સૌપ્રથમ કયું આવી શકે? તો તમે જેમ કહ્યું એમ દૂધમાંથી દહીં બનવું, ફરીવાર દહીંમાંથી દૂધ બની શકતું નથી. તો પહેલા આપણે લખીશું દહીંમાંથી દૂધ બની ન શકે. બીજું છે ઘઉંના લોટમાંથી ફરી પાછા ઘઉં મેળવી શકાતા નથી. વૃક્ષમાંથી ફરીવાર છોડ બની શકતો નથી. તો આ બધા જ ફેરફારને આપણે ઉલટાવી શકાય અને ના ઉલટાવી શકાયના ફેરફારના ઉદાહરણ તરીકે સમજી ચૂક્યા. તો તમે અહીંયા 6 પ્રકારના ફેરફાર જોયા. એક તો કુદરતી ફેરફાર, બીજો કૃત્રિમ એટલે કે માનવ સર્જિત ફેરફાર, ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર, ઉલટાવી શકાય તેવા ફેરફાર, ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. તો આ બધા ફેરફારો તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયા હશે. હવે આગળ એક બીજું ઉદાહરણ તમને સમજાવું કે પ્રસરણ અને સંકોચન વિશે આપણે સમજીએ. તો પ્રસરણ કોને કહેવાય? તો પ્રસરણ એટલે જ્યારે પદાર્થને તમે કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો, જેમ કે ધાતુ, તો લોખંડ હોય તેને તમે જ્યારે ગરમ કરો છો ત્યારે તેની લંબાઈમાં તમને વધારો જોવા મળે છે. એટલે કે વસ્તુનું પ્રસરણ થાય છે, વસ્તુના કદમાં વધારો થાય છે.
તો આ સ્થિતિને આપણે પ્રસરણની સ્થિતિ કહીએ છીએ. હવે જ્યારે તે જ પદાર્થ ઠંડો પડે છે ત્યારે તે સંકોચાઈ જાય છે, એટલે કે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો આવી સ્થિતિને આપણે સંકોચન તરીકે ઓળખીએ છીએ. તો આ જે પ્રસરણ અને સંકોચનની જે ક્રિયા છે એ તમે ક્યાં જોઈ શકો છો? તો એ તમારી ચોપડીમાં તમને ખેતરના કેટલાક સાધનો આપેલા છે, ઓજારો આપેલા છે, જેમ કે પાવડો છે, કુહાડી છે, જેના વડે ખેતરમાં તમે ખેતી કરી શકો છો. તો આ બધા ઓજારોને અથવા તો બળદગાડા કે ઘોડાગાડીના પૈડાના લોખંડની પૈડા ઉપર જ્યારે તમે લોખંડની વાટ ચડાવો છો ત્યારે એ વાટને ગરમ કરવામાં આવે છે, એટલે કે પૈડાની જે ઘેરો છે તેના કરતાં લોખંડની વાટને થોડોક નાનો રાખવામાં આવે છે. આ વાટને ગરમ કરવાથી તેનામાં પ્રસરણ થાય છે અને વાટ થોડી મોટી થાય છે અને આસાનીથી તે લોખંડના પૈડા પર ચડી જાય છે. અને જ્યારે તે ઠંડી પડે છે ત્યારે તેનામાં સંકોચન થાય છે અને તે પાછી તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આથી પૈડા ઉપર જે વાટ લગાડવામાં આવે છે તે બરાબર રીતે ફિટ થઈ જાય છે. આ જ રીતે કુહાડી અને પાવડો, જ્યારે કુહાડી અને પાવડાની અણીમાં લાકડાનું દંડાને ફિટ કરવામાં આવે છે ત્યારે તે કુહાડી અને પાવડાની નાવને ગરમ કરવામાં આવે છે અને જ્યારે ગરમ થાય છે ત્યારે તે કાણું મોટું બને છે અને તેમાં લાકડાનો જે પાયો હાથો છે તેને ફિટ કરવામાં આવે છે અને તેની પર પાણી રેડવામાં આવે છે. પાણી રેડવાથી જે કુહાડી કે પાવડો છે એનું સંકોચન થઈ જાય છે અને તેની અંદર જે હાથો લગાડવામાં આવે છે તે એની સાથે બરાબર ફિટ થઈ જાય છે. હવે આપણે બીજી એક અહીંયા વ્યાખ્યા જોઈએ કે બાષ્પીભવન. તો બાષ્પીભવન ક્યારે જોવા મળે છે તમને? તો બાષ્પીભવન તમને મોટેભાગે ઉનાળાની ઋતુમાં જોવા મળે છે કે જ્યારે સૂર્યની ગરમીથી નદી, તળાવ, જળાશયના પાણી ગરમ થાય છે ત્યારે આ પાણીની જે વરાળ બને છે એ વજનમાં પાણી કરતાં હલકું હોવાથી આકાશમાં ઉપર ચડે છે. તો આ જ રીતે સૂર્યની ગરમીથી ગરમ થતા જળાશયના પાણીમાંથી જે વરાળ બને છે અને એના જે વાદળા બંધાય છે તો આખી ક્રિયાને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ. તો બાષ્પીભવનની બીજી ક્રિયા તમને ક્યાં જોવા મળે છે? તો બાષ્પીભવનની બીજી ક્રિયા તમે જ્યારે દૂધ, ચા અથવા તો કોઈ પણ ખાદ્ય પદાર્થને જ્યારે તમે ગેસ પર ગરમ કરવા મૂકો છો ત્યારે તેમાંથી પણ વરાળ નીકળે છે ત્યારે પણ તમને જોવા મળે છે. અથવા તો ઉનાળાની ઋતુમાં જ્યારે તમે કપડાં સૂકો છો ભીના અને 2-3 કલાક બાદ જ્યારે તમે આ કપડાં જુઓ છો ત્યારે તમારા કપડામાંથી પાણી ઉડી ગયું હોય છે, એટલે કે પાણી બાષ્પ રૂપે હવામાં જતું રહે છે અને તમારા કપડાં થોડી જ વારમાં સુકાઈ જાય છે. તો આ જ રીતે આપણે અલગ અલગ ફેરફાર, તમારી આસપાસના કેટલાય ફેરફારો એવા છે કે જે તમને જાણી અને સમજી શકો છો કે આ ફેરફાર એ કયા પ્રકારનો ફેરફાર છે. તો હવે તમને આ ચેપ્ટર બરાબર સમજાઈ ગયું હશે. ઓકે.